મમ્મીએ શું બનાવ્યું? પનીર બનાવી બેટા ઘેર. ઘેર પનીર બનાવ્યું એમ? હા. ઓહો, મસ્ત સોફ્ટ બન્યું. કેવી રીતે બનાવ્યું? હેડ શીખવાડું તને. હે ને? શું બનાવ્યું? આ જો દૂધ ગરમ કરી દીધું અને આ લીંબુ પાણી. વિનેગર એ નખાય પણ મેં કીધું વિનેગર નહીં નાખું, લીંબુ નાખું. તો પનીર બનાવ્યું એમ? હા, પનીર બનાવવાનું. રાત્રે પનીરનું શાક બનાવવાનું થઈ હશે ગયું એટલે. તરત. હા, પનીરનું શાક બનાવવાનું ને એટલે તરત ફાટી એવી દીધું. ફાટી ગયું. હા, ફાટી છે. હવે કોટનની ગળણીમાં લઈ કપડામાં અને ગળી ગળી લેવાનું. દેવાનું, પછી દાબીને એનો જ્યુસ કાઢી દેવાનો. હા, એટલે પછી તૈયાર. થોડી ઠંડા વાર પાણી રેડવાનું. હવે ગળી લેવાનું આમાં. હા. સાતસો જેવું દૂધ હતું એનું. 700. હા, 700 ગ્રામ છે. આટલું પનીર બન્યું. પછી ઓ ધીમે 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 આખું ભરાઈ ગયું. હવે આ ઠંડુ પાણી ચાલુ કરી દેવાનું છે. એકદમ ફ્રીજનું મેલેલું હોય ને તો પણ આપણે હાલ ફ્રીજમાં મેલતા નહીં બેટા. હાલ તો શિયાળો ચાલે એટલે વસ્તુ દબાઈને ધોઈ દેવાની. ખટાશ હોય ને બધી જતી રહે. હા, પનીર ખાટું ના આવે. વિદ્યા, લાવ એક વાટકો ના કોટનનું કપડું પાછળ રેડીમાં મૂકી દઉં સાબીનું. દબાઈ એટલે ઠંડુ થઈ ગયું હવે કે ઠંડુ થઈ ગયું. હવે આમાં હા, ઓલું કોટનના કપડામાં બરાબર. દાબીને દબાઈ મૂકવાનું એટલે આ છૂટું છૂટું હોય ને એ બધું એક રસ થઈ જશે. એવું ના કરાય, બહાર આવી જાય. હા, છોડી જાય. દબાઈ તું નહીં એટલે બરાબર. થઈ ગયું ને. ગોળ ગોળ કરી બધું હમ. પાણી અંદરથી કાઢી દેવાનું. હવે જેવો શેપ આપવો હોય ને એનું એવા ડબ્બા મસ્ત ભરીને દબાઈને મૂકી દેવાનું. બરાબર. થાય છે. પનીર ઇઝ રેડી. ફ્રીજમાં મૂકી દો એટલે કાઠું. કાઠું. હા, જો રસ થઈ ગયું તો ને અત્યારે તો બધું બસ. હવે ઉપર પારા ખવાણી જેવું વજન નહીં જોયું. એટલે એવું થાય, શેપ આવી જાય. કેટલી રાહ જોવા? અડધો કલાક. અડધો કલાક રાહ હા, જોવા. અમને આમ ફ્રીજમાં મૂકી દઈએ તો એ ચાલે. એવું? હા, ઠંડુ હોય એટલે. બરાબર. અડધો કલાક થઈ ગયો. હવે બેટા હવે જોઈને હવે ફ્રીજમાં સેટ કરવા મૂકી દેવાનું. એવું એમ? થઈ ગયું મસ્ત. મસ્ત. ઓહો હો હો. હવે ફ્રીજમાં મૂકી દે ડબ્બામાં ભરીને મસ્ત બરાબર. રીતે. મસ્ત બની. હા, મસ્ત. હવે તો પીસ પાડો એવા પડો. હા, રાત્રે પીસ પાડીશું. અત્યારે મૂકી દો ફ્રીઝરમાં. હા. મસ્ત પનીર બની ગયું. હા, હું ડબ્બામાં ભરજો. ઘરનું બનાવેલું પનીર. જો તૂટતું એ નહીં. ના મસ્ત તૂટતી. હા. આમ પાડીએ ને આપણે કાપા તો પડીએ મસ્ત. ઓ સોફ્ટ હતો. હા, એકદમ સોફ્ટ જ હોય એટલે જ ને. પણ અત્યારે એ જોઈતું કે રાત્રે જોવે ને એટલે કાપું. બરાબર.